વરસાદ આવે અને ભજીયા ઘરે ના બને એવું તો બને જ નહીં. આજે હું તમારી માટે મકાઈના એકદમ કુરકુરા અને ક્રિસ્પી ભજીયાની રેસીપી લઈને આવી છું, જે ખાવાની ખૂબ જ મજા પડે. તો સૌથી પહેલાં તમારે લેવાની છે 2 મકાઈ. મકાઈને આ રીતે દાણા કાઢી લેવાના છે. મકાઈને આપણે છીનવાની નથી. હવે એમાંથી થોડાક દાણાને આપણે ક્રશ કરી લઈશું. આનાથી સરસ બાઇન્ડ આવશે. આપણે બધા દાણાને ક્રશ નહીં કરીએ, નહીં તો બેટર ઢીલું થઈ જશે અને સરકા ક્રિસ્પી નહીં બને. હવે જે થોડુંક પીસીને રાખ્યું છે એને પણ અંદર એડ કરીએ. મોટા બાઉલની અંદર લીલા મરચાં એડ કરવાના છે તીખાસ પ્રમાણે. ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે. ફ્રેશ કાપેલા ધાણા આની અંદર એડ કરવાના છે. એનો ફ્લેવર આ ભજીયામાં ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી આપણે થોડોક અજમો હાથમાં ક્રશ કરી અને એડ કરી દેવાનો છે. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. થોડા કલર માટે આપણે લાલ મરચું પાવડર એડ કરીએ. બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના. ત્યાર પછી હવે આપણે ભજીયાને વધુ ક્રન્ચી બનાવવા માટે થોડોક ચોખાનો લોટ 2 ચમચી જેટલો એડ કરવાનો છે અને 1 કપ બેસન લીધું છે. 2 મકાઈની સામે 1 કપ જેટલું બેસન જશે. પહેલાં સરસ રીતે બધું તમારે મિક્સ કરવાનું છે. પછી થોડોક ચપટી ખાવાનો સોડા એડ કરવાનો છે. પાણીનો છંટકાવ કરીશું થોડું, વધારે નથી પાણી એડ કરવાનું, નહીં તો બેટર ઢીલું થઈ જશે. અને બાકીનું બધું બેસન તમારે એડ કરવાનું. બેસનને થોડું કરીને એડ કરવાનું. હવે આ ખીરાને રહેવા નથી દેવાનું, તરત જ તમારે ભજીયાને ઉતારી દેવાના છે. તો તેલને ગરમ કરી જ્યારે તમે ભજીયા પાડો ત્યારે ગેસની આંચ થોડી હાઈ કરી અને પછી મીડિયમ કરીને તમારે ક્રિસ્પી થાય ત્યાં સુધીને આ ભજીયાને તળી લેવાના છે. તમે આ રીતે બનાવશો તમારા ભજીયા એકદમ ક્રિસ્પી, તેલ ના રહે એવી રીતે એકદમ સરસ રીતે તમારા ભજીયા બનશે. તો ચોક્કસથી ટ્રાય કરજો. વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. અમારા ફેસબુક, ઇન્સ્ટા પેજ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.